ભગવાનની અવતાર લીલા એવા જીવને સરળતાથી સમજાઈ જાય છે કે જે નિત્ય એના ઈષ્ટના ચરણારવિંદનો આશ્રય કરે. ભગવાનની લીલા સમજવા માટેની ક્યારેય જિજ્ઞાસા જાય ને તો એની પૂર્વ ભૂમિકા આ છે, પૂર્વ સરસ. એમ નથી વ્યાસપીઠ કહેતી કે આપ રામને જ માનો, કૃષ્ણને જ માનો, શિવને જ માનો, દુર્ગાને જ માનો. ये यथा माम प्रपद्यन्ते ताम तथैंस भजाम्यहम्. એ પોતે તો કહે છે કે તું મને જે ભાવે જે સ્વરૂપે ભજ, તામ તથૈંસ ભજામ્યહम्, હું પણ તને એમ ભજું છું. અને આવા ભગવાનના ચરણારવિંદનો આશ્રય જે કરે છે એને ભગવાનની લીલા છે ને એ સરળતાથી સમજાઈ જાય છે. અને એ સમજાવવા માટે આચાર્ય ચંદ્રસિંહ મહાપ્રભુજી વલ્લભાચાર્યજી એક ગ્રંથ લખેલો છે, વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ. ભગવાનના સ્વરૂપની અંદર જેને વિવેક છે એટલે કે સમજ છે, એનું ધૈર્ય ધારણ કરીને જે જીવ બેઠો છે, એટલે ધૈર્ય અને એનો આશ્રય ચરણારવિંદનો આશ્રય કરીને જે બેઠો છે, આ ત્રણ વસ્તુ જેની અંદર છે, ભગવાન માટે વિવેક, ધૈર્ય અને આશ્રય, ભાગવતની પ્રત્યેક લીલા છે ને એને સરળતાથી સમજાઈ જાય છે.